ધોરાજી ગ્રામ્ય પંથકમાં મેઘરાજા અવિરત વરસી ગયા હોય અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતું હોય, જેને કારણે ધોરાજીમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે ધોરાજીના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણ ફેરબદલને લઈ ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 15% વધારો જોવા મળી રહ્યો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટીના કેસો વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ અહીં હાજર છે. જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે. હજી સુધી કોઈ ઝેરી તાવના કેસો આવ્યા નથી. માત્ર વાતાવરણ ફેરબદલને લઈ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે. ત્યારે હાલ વાસી ખોરાક, બહારની ખાણીપીણી ટાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ. ત્યારે ધોરાજીમાં સતત વધી રહેલા ઇન્ફેક્શનના કેસને લઈ દરરોજના સરકારી હોસ્પિટલમાં 500 જેટલા કેસો માત્ર સરકારીમાં આવી રહ્યા છે, જેમાં 10% ચામડીના ફોલ્લા પડવા, ખજવાળ આવવી જેવા કેસો આવી રહ્યા છે. ત્યારે પ્રાઇવેટમાં પણ કેસો વધી રહ્યા છે. ત્યારે ચોમાસામાં પાણીજન્ય રોગ વધતો હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી બની છે. આપણે અહીંયા વરસાદી માહોલના કારણે ભેજવાળું વાતાવરણ હોય તો તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન અને પેટના દુખાવા, ઝાડા, ઉલટી જેવા પાણીના કારણે થતા હોય ને એવા રોગોનો અંદાજે 15% જેટલા વધારો જોવા મળે છે. ઉપરાંત ચામડીના રોગો પણ વધારે જોવા મળે છે. આ બધાની દવા આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો ધોરાજીના જનતાને અનુરોધ છે કે સામાન્ય લક્ષણ પણ વ્યવસ્થિત રીતે સારવાર કરાવે એ લોકો, અને પાણી ઉકાળીને પીવે, ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે, બને તેટલું સ્વચ્છ અને કોરું રાખે. વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી.